હવે સીધું સટમાં આગળ વાત કરવી છે અનિરુદ્ધસિંહ જાડેજાની, કારણ કે ક્ષત્રિય સમાજ મેદાનમાં આવ્યું છે. ક્ષત્રિય સમાજ શક્તિ પ્રદર્શન કરવાનું છે. રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. 5 સપ્ટેમ્બરે ક્ષત્રિય સમાજના લોકોને રીબડા આવવા માટે આહવાન કરાયું છે. એક પોસ્ટર છે તે વાયરલ થઈ રહ્યું છે. પોસ્ટરમાં લખ્યું છે વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા. મહત્વનું છે, આપને જણાવી દઈએ કે પોપટ સોરઠિયા હત્યા કેસ જે અત્યારે ફરી એકવાર ખુલ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટ તરફથી પણ અનિરુદ્ધસિંહને કોઈ રાહત નથી મળી અને સુપ્રીમ કોર્ટે 18 સપ્ટેમ્બર સુધી અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા માટેનો આદેશ કર્યો હતો. ત્યારે આ જ બાબતને લઈને ક્ષત્રિય સમાજ હવે મેદાનમાં આવ્યું છે અને ક્ષત્રિય સમાજ રીબડામાં શક્તિ પ્રદર્શન યોજવાનું છે. અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ થતા ક્ષત્રિય સમાજ મેદાનમાં છે. અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. આ વાયરલ પોસ્ટમાં 18 વર્ષ સજા ભોગવી ચૂક્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્ષત્રિય સહિતના જે અન્ય સમાજો છે, તમામ જ્ઞાતિ, તમામ સમાજોને અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આવવા માટે પણ આહવાન કરાયું હોય તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ પોસ્ટરમાં મહત્વનું છે કે 18 સપ્ટેમ્બર સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાનું છે અને એ પહેલા ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે. ક્ષત્રિય સમાજનું એવું કહેવું છે કે આ માત્ર રાજકીય કાવા દાવા હોઈ શકે છે. અનિરુદ્ધસિંહે 18 વર્ષનો જેલવાસ ભોગવી લીધો છે, છતાં પણ હજુ તમને રાહત નથી મળતી, એટલે આ રાજકીય રીતે દાવ ખેલાઈ રહ્યો હોય તેવો આરોપ ક્ષત્રિય સમાજ લગાવી રહ્યું છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહને 18 સપ્ટેમ્બર સુધી હાજર થવાનો, સરેન્ડર કરવાનો આદેશ કર્યો છે. આ બાબતમાં સવાલો અનેક ઉઠી રહ્યા છે. જોકે રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં જ્યારે શક્તિ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે આ શક્તિ પ્રદર્શન મુદ્દે ક્ષત્રિય આગેવાન અજયસિંહ જાડેજાનું એક નિવેદન પણ સામે આવ્યું છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા મારફતે મેસેજ મળ્યા કે રીબડામાં સંમેલન યોજાશે અને આ સંમેલનમાં ક્ષત્રિય સાથે તમામ સમાજના લોકો પણ ઉમટી પડશે. અનિરુદ્ધસિંહ જાડેજાએ તમામ સમાજ માટે કામ કર્યા છે. ગુજરાતભરમાં તેમના સમર્થકો મોટી સંખ્યામાં છે. 5 સપ્ટેમ્બરે રીબડા ખાતે મોટી સંખ્યામાં સમર્થકો આવશે. અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષ જેલમાં તો કાઢ્યા છે, પરંતુ અનિરુદ્ધસિંહની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી માંગ કરી છે. અજયસિંહે શું કહ્યું એ પણ આપને સંભળાવ્યું. બસ કાંઈ નહીં, જો આખા ગુજરાતમાં એક મેસેજ એવો વાયરલ થયો, અનિરુદ્ધસિંહ બાપુને જે હાઈકોર્ટ દ્વારા જે સજાનો હુકમ કરવામાં આવ્યો છે, બાપુ સરેન્ડર કરવાનો જે આદેશ કરવામાં આવ્યો છે, તો ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ, પાટીદાર સમાજ, તમામે સમાજ બધા વર્ગના લોકો રીબડા 5 તારીખે ભેગા અમે થવાના છીએ અને સરકારમાં રજૂઆત કરશું કે જે સજા માફીનો નિર્ણય હતો યથાવત રાખવામાં આવે. બાપુ 18 વર્ષ કરતાં પણ વધારે સજા ભોગવેલું હતું. અત્યારના સમયમાં જોવા જઈએ તો અત્યારે નિયમ પ્રમાણે 14 વર્ષ અને 12 વર્ષે છૂટી જતા હોય સજા માફીમાં. તો અનિરુદ્ધસિંહ બાપુ તો 18 વર્ષ કરતાં વધારે સજા ભોગવેલું હોય. તો અમારા ક્ષત્રિય સમાજના તમામ સમાજનો એક જ છે ઉદ્દેશ કે બાપુને છોડી મૂકવામાં આવે સજા માફી. તો રીબડામાં જે ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન યોજાવાનું છે, તે તમામ સમાજના લોકો આવે, તમામ જ્ઞાતિના લોકો આવે તે માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આવવા માટે લોકોને અપીલ કરાઈ રહી છે. ખાસ કરીને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અનિરુદ્ધસિંહે સમાજ માટે, લોકો માટે, ગુજરાતભર માટે અનેક કાર્યો કર્યા છે. ત્યારે હવે હાલ સમય છે અનિરુદ્ધસિંહને સમર્થન આપવાનો અને એટલા જ માટે રીબડામાં શક્તિ પ્રદર્શન યોજવાનું છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષ તો જેલમાં કાઢ્યા છે, પરંતુ તેમની સજા માફી જે થઈ હતી 18 વર્ષ બાદ, વર્ષ 2018 આસપાસ, ત્યારે એ સજા માફી યથાવત રાખવામાં આવે તેવી માંગ કરી છે અજયસિંહે. એ પણ એવા સમય, કારણ કે સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહને હાલ જ્યારે કોઈ રાહત નથી મળી રહી. આજ મુદ્દે વાત કરીશું. મારી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે, અમારા સહયોગી. ધર્મેશ, સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહને કોઈ રાહત નથી મળી, પરંતુ બીજી તરફ ક્ષત્રિય સમાજ મેદાનમાં આવ્યો છે અને રીબડામાં શક્તિ પ્રદર્શન યોજવાનું તો વિચાર્યું, સાથે સાથે તમામ જ્ઞાતિ, તમામ સમાજના લોકોને પણ જોડાવા માટે, સમર્થન આપવા માટે આહવાન કરાયું છે. માનસી, ગોંડલનું જો સ્થાનિક રાજકારણ જોઈએ તો છેલ્લા કેટલાય સમયથી બંને બાહુબલી નેતા કહી શકાય, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હોય કે અનિરુદ્ધસિંહ જાડેજા હોય, એમના નિવેદનો ને એ બધું થતું, પણ જે સાંપ્રત બનાવો બન્યા એમાં ખાસ કરીને જે અમિત ખૂટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા, પુત્ર રાજદીપસિંહ અને એક જૂનાગઢના શખ્સ વિરુદ્ધ જે ગુનો દાખલ થયો અને એ પછી તેઓ ફરાર હતા, એ દરમિયાન 2018માં એમની જે સજા મોકૂફી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટલાલ સોરઠિયા જે હત્યા કેસ હતો એમાં એમની સજા મોકૂફીનો જે મુદ્દો છે એ હાઈકોર્ટમાં ગયો અને એમના જે સોરઠિયા પરિવારના જે પ્રપૌત્ર હતા હરેશ સોરઠિયા, એમણે
અનિરુદ્ધસિંહ જાડેજાની સજા જે નિયમ મુજબ હોવી જોઈએ એ નથી ભરાણી અને એટલે માટે એમણે ન્યાયતંત્રનો દ્વાર ખખડાવતા હાઈકોર્ટે તાત્કાલિક 4 અઠવાડિયામાં સરેન્ડર થવાનો આદેશ કર્યો હતો અને એ અંતર્ગત અનિરુદ્ધસિંહ દ્વારા એમના વકીલો દ્વારા રીટ કરવામાં સુપ્રીમમાં જતા સુપ્રીમે પણ હાઈકોર્ટનો હુકમ યથાવત રાખતા હવે અનિરુદ્ધસિંહ જાડેજાને 18મી સપ્ટેમ્બર પહેલાં સરેન્ડર થવું પડે એવી અત્યારે જે નોબત આવી છે. આવા સંજોગોમાં અજયસિંહ આપણી સાથે માનસી જોડાયા છે. અજયસિંહ, રીબડામાં સમર્થન માટે અનિરુદ્ધસિંહના સમર્થનમાં એક સભા જેવું થાય એવા એક સોશિયલ મીડિયામાં સંદેશા ચાલી રહ્યા છે, શું કહેશો? કોઈ સભા નથી, પણ એના સમર્થનમાં સ્વયંભૂ લોકો આવવાના છે. કેમ કે મહિપતસિંહ બાપુની અને અનિરુદ્ધસિંહ બાપુની સમગ્ર ગુજરાતમાં એટલી લોકચાહના છે અને સમગ્ર બધાને સાથે લઈને ચાલનારા છે. પાટીદાર સમાજના પણ આજે મને ઘણા બધા લોકોના ફોન આવ્યા કે બાપુ અમે આવશું 5 તારીખે. ક્ષત્રિય સમાજમાંથી પણ મને આજે ઘણા બધા ફોન આવ્યા કે અમે આવશું અને સ્વયંભૂ આવશું અને સરકારમાં પછી અમે રજૂઆત કરશું કે ભાઈ 18 વર્ષ કરતા વધારે સજા ભોગવેલ હોય તો જે સજા માફીનો હુકમ હતો એ યથાવત રાખવામાં આવે એ અમે રજૂઆત કરશું. અત્યારે જો કાયદાકીય કાર્યવાહીમાં તો તેઓ ફરાર છે અને ઉપરાંત 18 સપ્ટેમ્બર પહેલા એમણે સરેન્ડર થવું પડશે. આવા સંજોગોમાં તમે જે બોલાવ્યો તમામ સમાજને આમંત્રણ સોશિયલ મીડિયામાં મળ્યું છે, તમામ લોકોને બોલાવ્યા છે, રીબડા કેમ પસંદ કર્યું છે? બોલાવવામાં નથી આવ્યા સાહેબ, હજી કહું છું. રીબડા તરફથી કોઈ અમને આમંત્રણ આપવામાં નથી આવ્યું. અમે સ્વયંભૂ એ લોકોએ અનિરુદ્ધસિંહ બાપુનો પરિવાર સમગ્ર ગુજરાતમાં એમની લોકચાહના છે અને સમગ્ર સમાજ તમામ સમાજને સાથે લઈને ચાલનારા છે. પાટીદાર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય કે અન્ય સમાજ હોય, તે સાથે તમામ લોકોને સાથે લઈને ચાલનારા છે. અનિરુદ્ધસિંહ બાપુ અને મહિપતસિંહ બાપુનો પરિવાર છે. રાજદીપસિંહભાઈ હોય તો પણ એટલે એમના લોકચાહના એટલી પથરાયેલી છે, એમના સમર્થનમાં સ્વયંભૂ લોકો ત્યાં ઉમટવાના છે એવા મને મેસેજ મળ્યા છે. જી, અમે પણ જવાના છીએ. હા, તમે સરકારમાં અમે રજૂઆત કરશું. તમે પણ સમર્થનમાં જશો જ, યથાવત રાખવામાં આવે. તમે પણ સમર્થનમાં જશો જ, પરંતુ આજે અત્યારે જે કાયદાકીય કાર્યવાહી છે એને કારણે તમે જે રજૂઆત કરશો કે અન્ય કઈ એમની ઉપર કે રાજકીય કાવા દાવાનો તમે જે આક્ષેપો થઈ રહ્યા છે એ શું? અમુક ક્યાંક ને ક્યાંક રાજકીય કિનાખોરી રાખીને અમારી સાથે અન્ય થયો છે, તો અમે સરકારમાં રજૂઆત કરશું અને અમને સરકાર ઉપર ભરોસો છે કે અમને ન્યાય મળશે. બરાબર. અને આ બધા જ સમાજને ફરી એકવાર પૂછું, બધા જ સમાજને એક આ સંદેશો પહોંચાડ્યો છે કે રીબડા તમામ સમાજને અમે સંદેશો છે અને તમામ સમાજ આવવાનો છે. એમની આયોજક તો કોઈ હશે કે એની કોઈ સંગઠન, કોઈ વ્યક્તિ કે એવું કઈ ખરું? હા, એ તો અત્યારે તો હાલ મારા ધ્યાને કઈ છે નહીં. જી, તો આપણે ધ્યાન દોરીશું. ચોક્કસ. જી અજયભાઈ, મારો એક સવાલ છે. અજયભાઈ, એવા આક્ષેપો થઈ રહ્યા છે કે અનિરુદ્ધસિંહે 18 વર્ષ તો જેલવાસ ભોગવ્યો, પરંતુ હાલ જે સુપ્રીમ કોર્ટમાંથી રાહત નથી મળી એના કારણે કોઈ રાજકીય કાવા દાવા થઈ રહ્યા છે. આપનું શું કહેવું છે આ બાબતે? હાજી બેન, રાજકીય કાવા તો 100% થાય જ છે, પણ જે નિયમ મુજબ જે થતું હોય, જે નિયમ સરકારે એવું કીધું છે કે ભાઈ પેલા ગુજરાત સરકાર 2 મહિનામાં કમિટી બેસાડી અને નિર્ણય લેશે, તેની સરકાર ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે, એમાં અમને ન્યાય મળશે. અજયસિંહ, બધાને ખબર છે ગોંડલ અને રીબડાની રાજકીય પરિસ્થિતિ, શું એ બાબતે આપ રજૂઆત કરવાના છો કે પછી અનિરુદ્ધસિંહને સજા બાબતે રજૂઆત કરવાના છો? હું ગોંડલ તાલુકાનો જ નાગરિક છું. સિંધાવદર, ગોંડલ તાલુકાનું સિંધાવદર ગામ છે, ત્યાંનું મારા ધર્મપત્ની છે, સિંધાવદર ગામના સરપંચ છે અને હું પ્રતિનિધિ તરીકે હું અને ક્ષત્રિય સમાજના અગ્રણી તરીકે હું છું અને અમને તો રીબડા પરિવાર ઉપર ગર્વ છે, કેમ કે અમે નજીકથી પારિવારિક સંબંધ હોય અને તમામ સમાજનો અમને સંદેશો છે ભાઈ અમે સ્વયંભૂ લોકો ત્યાં ઉમટવાના છે. અજયસિંહ, આપ સરકારમાં રજૂઆત કરવાના છો કે કેમ? હા, સરકારમાં રજૂઆત કરશું ને, ચોક્કસ બેન. કઈ બાબતે રજૂઆત કરશો? સજા માફી અંગે કે પછી સ્થાનિક રાજકારણ અંગે? સજા માફી અંગે. હાલ તો અમે સજા માફી અંગે તો કરશું ને મેડમ, બીજું તો સ્થાનિક રાજકારણ તો આગળ જતો જોયું જશે. ઓકે અજયસિંહ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. મહત્વનું છે કે 5 સપ્ટેમ્બરે રીબડા ખાતે ક્ષત્રિય આગેવાનોએ તમામ લોકોને ત્યાં હાજર રહેવા માટે અપીલ કરી છે. ધર્મેશ મારી સાથે જોડાયેલા છે. ધર્મેશ, ક્ષત્રિય સમાજના લોકો તો એકત્રિત થવાના છે, અન્ય સમાજના લોકોને પણ અહીં એકત્રિત કરવામાં આવી રહ્યા છે. વાત અહીં બે છે, એક તરફ સજા માફીની પણ છે, એક તરફ રાજકીય કાવા દાવાની પણ છે.
માનસી, મોટે ભાગે તો અત્યારે અજયસિંહના જે કથન મુજબ જોઈએ તો અત્યારે તો માત્ર સંદેશો ફરે છે. આયોજક કોણ છે એ અત્યારે નથી કહેતા, પણ રીબડામાં 5 સપ્ટેમ્બરે જેને કહી શકાય કે અનિરુદ્ધસિંહના સમર્થનમાં છે. અને બીજી વાત એ છે કે અત્યારે સૌથી મોટો મુદ્દો એ છે કે 18 સપ્ટેમ્બર પહેલાં અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર થવું પડશે, કારણ કે હાઈકોર્ટનો જે હુકમ છે એ સુપ્રીમે યથાવત રાખ્યો છે. એ પછી એક બીજો પણ એમાં વિકલ્પ છે કે સરકાર એક સમિતિ નક્કી કરી અને એમાં એ તપાસ કરાવશે કે ખરેખર જે સજા છે મોકૂફીની છે, એ જે દરખાસ્ત થઈ હતી એ બરાબર હતી. એ TM બિસ્ટ જે વખતના જે પોલીસ વડા હતા જેલના, એમણે જે કર્યો તે હુકમ એ બરાબર છે, એમાં કંઈ સજામાં કંઈ કસૂરવારમાં 1 વર્ષ બાકી છે. આ તમામ વસ્તુ પણ પાછા જોવા મળશે. એટલે કદાચ એવું લાગી રહ્યું છે કે રાજકીય કરતાં સજા મોકૂફીનું મોટું જે મુદ્દો છે એના અંતર્ગત માત્ર ક્ષત્રિય સમાજની પણ તમામ સમાજને આ રીતે અત્યારે આહવાન અપાઈ રહ્યું છે કે રીબડા 5મી સપ્ટેમ્બરે સમર્થન સંમેલન જેવું અથવા બેઠક જેવું રાખીએ અને એક સૂરમાંથી એક કોઈ જાય અને સરકારને રજૂઆત કરે કે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા મોકૂફી જે તે સમયમાં એ લોકોનો બચાવ છે કે અમે લોકોએ આ પૂર્ણ કર્યું છે, પરંતુ ખરેખર સરકારની તપાસ સમિતિ નિમે ત્યારે આ રજૂઆત કામ આવે એટલે કદાચ આ સંમેલન અથવા બેઠકનું આયોજન કર્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. જી ધર્મેશ, આભાર આપનો. એટલે એક તરફ આક્ષેપ થઈ રહ્યા છે રાજકીય કાવા દાવાના, અને બીજી બાજુ જે છે તે સજા માફીને લઈને રજૂઆત કરવાની હોય તેવું ક્ષત્રિય આગેવાન કહી રહ્યા છે. જો કે હવે આ બાબતે સરકારમાં ક્ષત્રિય આગેવાનો રજૂઆત કરવાના છે તેવું અજયસિંહે હાલમાં જણાવ્યું, પરંતુ રજૂઆત બાદ સરકાર સમિતિ રચે, તપાસ થાય, નિરાકરણ આવે એ પણ એટલું જ જરૂરી છે, કારણ કે મુદ્દો એટલો ગરમ છે. અનિરુદ્ધસિંહના સમર્થકો ઘણા બધા છે એટલે